You are watching Sri Kunj Education. I am Bhavesh M. Patel from Sri Saratsa Higher Secondary School. Like my video. Thank you. Subscribe my channel. Press bell icon for new video notification. Unit 7 Adults and Speak Introduction. શૂન્યથી 12 મહિનાના જન્મેલા બાળકને આપણે બેબી કહીએ. 1 થી 5 વર્ષના બાળકને કીડ કહેવાય. 6 થી 12 વર્ષના જે બાળક હોય તેને આપણે બાળક કહીશું. 13 થી 18 કે 19 વર્ષના જે વ્યક્તિ છે એને આપણે તરુણ અથવા ટીનેજર્સ કહીશું. એવી જ રીતે 19 થી 35 વર્ષના વ્યક્તિ એ યુવાન કે યુવતી કહેવાય. 36 થી 55 વર્ષની ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ. ત્યાર પછી 55 વર્ષ અને તેથી વધારે એટલે કે 56 વર્ષથી વધારે ઉંમરના જે વ્યક્તિઓ છે એમને આપણે વૃદ્ધ અથવા વૃદ્ધા કહીએ છીએ. હવે આપણે ગ્લોસરી જોઈશું. ગ્લોસરીમાં સૌથી પહેલો જે શબ્દ આપણને આપવામાં આવ્યો છે તે કાઉન્સેલર એટલે કે સલાહકાર કે માર્ગદર્શક. કોન્ફરન્સ એટલે ચર્ચા સભા, મીટિંગ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. ઇનડિસિઝિવનેસ એટલે કે નિર્ણય ન કરી શકે તેવું. બિલ્ડઅપ એટલે ઇન્ક્રીઝ વધારો થવો, વધવું તે. ગોલ એટલે લક્ષ્ય, ધ્યેય. રિયાલિસ્ટિક એટલે વ્યવહારુ. ગેટ હેબિચ્યુએટેડ એનો અર્થ થાય છે આદત પડી જવી. ડિપ્રેસ્ડનો અર્થ થાય છે દુઃખી. ડિપ્રેશનનો અર્થ થાય છે નિરુત્સાહ. બૂસ્ટ એટલે ઉત્સાહ. એબ્સોલ્યુટલી એટલે ખરેખર. પિમ્પલ્સ એટલે ખીલ. ગેટ રીડ ઓફ એટલે નાથી મુક્ત થવું. આ એક નવો શબ્દ છે જે આપણે ધ્યાનમાં રાખીશું. એપ્લાઇડ એટલે ઘસવું, જેમ કે ટ્યુબ ઘસવી તે. વેરિયસ એટલે વિવિધ, જુદા જુદા. ડોનેટ એટલે દાન આપવું. ગેટ ઇન્ફેક્ટેડ એટલે કે ચેપ લાગવું. ત્યાર પછીનો શબ્દ છે ગેટ કેરીડ અવે એટલે પ્રભાવિત થઈને કોઈ વસ્તુ ખરીદવી તે. ચીવ એટલે ચાવવું. સ્પોઇલ્ડ એટલે નુકસાન કરવું, ખરાબ કરવું, ગંદુ કરવું. ઇન્જેરિયસ એટલે નુકસાનકારક. Hello friends, today we are learning Unit 7 Adolescents Speak એટલે તરુણ બોલે છે. તરુણ બોલે છે એનો અર્થ એ છે કે તરુણાવસ્થાના વિદ્યાર્થીઓ એટલે કે આપ સર્વે જેઓ ધોરણ 9માં ભણે છે ત્યાંથી તરુણાવસ્થા શરૂ થાય જે આપણે આગળ
શીખી ગયા. હવે અહીંયા આપણો પાઠ શરૂ થાય છે. તો આપણે રીડ જોઈશું. રીડની અંદર એન્કરથી શરૂઆત થાય છે. હવે એન્કર એટલે કોણ? તો એન્કર એટલે એ વ્યક્તિ કે જે સભાનું સંચાલન કરતો હોય. તો એન્કર બધાને શુભેચ્છાઓ પાઠવી અને કાર્યક્રમની શરૂઆત કરે છે. એ કહે છે, એન્કર સેડ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ to the video conference arranged by the Youth Club Ahmedabad. As you know, the subject of the conference is What's the Way Out? Teenagers of Gujarat would discuss their problem with well-known counselors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. They will try to show the teenagers the right way. Let's begin the conference with a question from a 15-year boy. તો આ જે પેરેગ્રાફ જેમાં એન્કર શરૂઆતમાં બધાને શુભેચ્છા પાઠવે છે અને અમદાવાદ યુથ ક્લબ દ્વારા વિડીયો કોન્ફરન્સનું જે આયોજન થયું છે એનો આજનો વિષય છે કેવી રીતે દૂર કરીશું. આ એનો વિષય છે. તો તરુણને ગુજરાતના જાણીતા પ્રખ્યાત અથવા તો પ્રસિદ્ધ વેલનોન શબ્દના અર્થ છે એ પ્રસિદ્ધ કાઉન્સેલર્સ એટલે નિષ્ણાતો સલાહકારો જેમના નામ છે ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રીયુત અથવા તો શ્રીમાન સૌરભ બક્ષી જે તરુણોને સાચો રાહ બતાવશે. તો ચાલો આપણે પહેલો પ્રશ્ન 15 વર્ષના એક છોકરાનો છે તે ચર્ચા સભામાં લઈશું. તો હવે પ્રશ્ન છે તે છે The boy said, Good evening, sirs. I am Jignesh from Talod. Mr. Shah says, Good evening, Jignesh. What's your problem? Tell us. Jignesh says, Lack of confidence is my problem. It has led me to indecisiveness. I cannot take a quick decision. And I feel I waste my time. I prepare a timetable, but can't follow it. How can I build up my confidence? Mr. Bakshi says, In which class are you studying, Jignesh? Jignesh says, I am in standard 10. Mr. Bakshi says, Tell me, how many days do you plan for, Jignesh? Jignesh says, I go to monthly planning. Mr. Bakshi says, Jignesh, don't plan for a long period. Don't set such a difficult goal to achieve. Be practical. Jignesh says, So, should I plan for a week, sir? Mr. Bakshi says, Not even for a week. Plan only for one day and try to follow it. Get habituated to do like this. To do like this. Jignesh says, Will it build confidence in me? Mr. Bakshi says, Certainly. Only a few minutes back, you said you can't follow the timetable. This fact discourages you. Follow your timetable for some days. It will be boost your confidence. Jignesh said, Thank you, sir. તો આ જે કન્વર્સેશન થયું એટલે કે વાતચીત, એ વાતચીતને આપણે હવે આપણી ભાષામાં સમજીએ, આપણી માતૃભાષામાં સમજીએ. તો છોકરો શું પ્રશ્ન કરે છે? છોકરો એની ઓળખ આપે છે. ધ બોય કહે છે, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ અહીંયા શુભેચ્છા પાઠવવા માટે છે. જ્યારે આપણે સાંજના સમયે મળીએ છીએ ત્યારે આપણે ગુડ ઇવનિંગ કહીએ છીએ, રાઈટ? એનો પરિચય આપતા કહે છે, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. હું તલોદનો છું અને મારું નામ જિગ્નેશ છે.
મિસ્ટર શાહ સેઝ, તો મિસ્ટર શાહ કહે છે, એ પણ એને શુભેચ્છા આપે છે જિજ્ઞેશને અને કહે છે, બોલ તારો પ્રશ્ન શું છે, તારી મુશ્કેલી શું છે? તો જિજ્ઞેશ કહે છે, આત્મવિશ્વાસનો અભાવ, સેલ્ફ કોન્ફિડન્સ. લેક ઓફ એટલે અભાવ, એ મારો પ્રશ્ન છે, મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિઝિવનેસ. ઇનડિસિઝિવનેસનો અર્થ શું થાય? ઇનડિસિઝિવનેસ એટલે આપણે જ્યારે કોઈ નિર્ણય ના લઈ શકતા હોઈએ, બરાબર, એને આપણે શું કહીશું? ઇનડિસિઝિવનેસ. તો એ ઇનડિસિઝિવનેસ એટલે નિર્ણય ન કરી શકો. તો કે હું નિર્ણય નથી લઈ શકતો કે મારે શું કરવું જોઈએ, કેટલા સમય માટે કરવું જોઈએ, એવો નિર્ણય લેવાની શક્તિ હું ખોઈ બેસું છું. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. તરત જ નિર્ણય લઈ શકતો નથી. અને મને એવું પણ લાગે છે કે હું મારો સમય બગાડું છું, મારા સમયનો દુરુપયોગ થાય છે. હું સમયપત્રક બનાવું છું પણ એને અનુસરી શકતો નથી. તો મારો આ જે વિશ્વાસ છે, કોન્ફિડન્સ, એ મને પાછો કેવી રીતે આવી શકે? તો એ મારામાં કેવી રીતે એનો વધારો થઈ શકે? તો એનો જવાબ આપતા મિસ્ટર બક્ષી કહે છે, જિજ્ઞેશ તું પહેલાં એ બતાવ કે તું કયા ધોરણમાં ભણે છે? જિજ્ઞેશ કહે છે કે હું 10મા ધોરણમાં ભણું છું. તો મિસ્ટર બક્ષી એને કહે છે કે તું કેટલા દિવસ સુધીનું આયોજન જિજ્ઞેશ કરે છે? તો જિજ્ઞેશ એનો જવાબ આપતા કહે છે કે હું આખા મહિનાનું આયોજન કરી દઉં છું. ત્યારે મિસ્ટર બક્ષી જિજ્ઞેશને કહે છે, જિજ્ઞેશ તું બહુ લાંબા સમયનું આયોજન ના કર. એ બહુ અઘરું લક્ષ્ય છે જે આપણે પ્રાપ્ત કરી શકતા નથી. બી પ્રેક્ટિકલ. એનો અર્થ એવો થયો કે તું સમજદાર બન, સમજ. જિજ્ઞેશ કહે છે, તો પછી મારે શું એક અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ સાહેબ? તો મિસ્ટર બક્ષી કહે છે, ના, એક અઠવાડિયાનું પણ નહીં, એક જ દિવસનું આયોજન કરવાનું અને એને અનુસરવાનો પ્રયત્ન કરજે. જો તું આનાથી હેબિચ્યુએટેડ થઈ જઈશ, કે એને અનુસરતો થઈ જઈશ, આ પ્રમાણે કરતો થઈ જઈશ, તો તને ચોક્કસ વિશ્વાસ, તારો આત્મવિશ્વાસ વધશે. તો જિજ્ઞેશ કહે છે, તે મારામાં વિશ્વાસ વધારશે? મિસ્ટર બક્ષી કહે છે, ચોક્કસ. થોડી ક્ષણો પહેલાં જ તને એવું લાગતું હતું કે તું તારા સમયપત્રકને અનુસરી શકતો નથી, અને આ જે હકીકત હતી એ તને નિરાશ કરતી હતી. તો હવે તારા સમયપત્રકને કેટલાક દિવસ માટે તું અનુસર, અને તને ચોક્કસ તારા આત્મવિશ્વાસમાં વધારો કરી આપશે. બૂસ્ટ યોર કોન્ફિડન્સ એટલે કે તારા આત્મવિશ્વાસને ચોક્કસ વધારી આપશે. જિજ્ઞેશ તેમનો આભાર માનતો થેન્ક યુ સર કહે છે. હવે આગળનો એક પ્રશ્ન લઈએ. તો એમાં એન્કર બોલે છે. એન્કર સેઝ, જિજ્ઞેશ વિલ બી એ કોન્ફિડન્ટ મેન. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. હવે આપણે એક યુવતીને સાંભળીએ, એ આપણને શું કહે છે. તો એ યુવતીનું નામ અહીંયા આપણને આપેલું છે, દિલશાદ. દિલશાદ સેઝ, નમસ્તે સર્સ, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું રાપરથી છું અને મારું નામ દિલશાદ છે. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? મિસ્ટર શાહ સેઝ, વોટ હેવ યુ ડન સો ફાર? Dilshad says, I have applied various creams, but nothing has worked. Mr. Shah says, Dilshad, don't worry too much. Pimples are common at this age. They are sure to go. Dilshad says, but how? I am tired to applying creams. Mr. Shah says, don't get carried away by the ads.
Better consult a skin specialist. Dilshad said, Thank you, sir. તો અહીંયા જિજ્ઞેશનો પ્રશ્ન પૂરો થાય છે. પછી એક યુવતી પ્રશ્ન ઓનલાઈન એટલે કે ફોન દ્વારા કરે છે. હવે એનો શું પ્રશ્ન છે એ આપણે જોઈએ. તો એનું નામ દિલશાદ છે. એ પોતાનો પરિચય આપતા કહે છે કે આઈ એમ દિલશાદ અને હું રાપરથી છું, એટલે કે રાપરથી પ્રશ્ન પૂછી રહી છું. મારો ફેસ એટલે કે ચહેરો ખીલથી ઉભરાઈ ચૂક્યો છે, ભરાઈ ગયો છે. મને એમાંથી મુક્તિ કેવી રીતે મળે? મિસ્ટર શાહ એનો જવાબ આપતા કહે છે, એના માટે તે શું કર્યું છે? દિલશાદ કહે છે કે મેં તો ઘણી બધી જાત જાતની ભાત ભાતની વિવિધ ક્રીમો એટલે કે લેપ એ કહે છે કે મેં લગાડ્યા છે, પણ એનાથી કંઈ જ કામ થયું નથી, એટલે કે ખીલ ઓછા થયા નથી. તો એનો જવાબ આપતા મિસ્ટર શાહ કહે છે, દિલશાદ ડોન્ટ વરી. દિલશાદ તું બિલકુલ ચિંતા કરીશ નહીં. આ ઉંમરમાં ખીલ થવા એ સહજ છે, સ્વાભાવિક છે અને એ ચોક્કસ જતા જ રહેશે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા એટલે વરી. દિલશાદ છે તો દિલશાદ કહે છે, પણ કેવી રીતે? હું તો હવે આ બધી જ પ્રકારની લેપ લગાવીને થાકી ચૂકી છું. તો મિસ્ટર શાહ કહે છે, તું ટીવીમાં આવતી કે બહાર જે જાહેરાતો છે એને જોઈ અને આવી કોઈ ક્રીમો લેશો નહીં. એના કરતાં તો વધારે સારું એ છે કે ચામડીના સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર હોય એનો તમે સંપર્ક કરો. તો દિલશાદ તેમનો આભાર માને છે. હવે એન્કર કહે છે, આગળનો પ્રશ્ન કોનો છે એ જણાવતા કહે છે એન્કર સેઝ, ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. તો અહીંયા અંતિમ નામ છે, અંતિમ પ્રશ્ન નથી, પણ અંતિમ નામનો છોકરો પ્રશ્ન પૂછી રહ્યો છે કે હું અંતિમ છું, રાઈટ? અને ક્યાંથી બોલે છે એ જણાવતા અંતિમ બોલે છે, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કાવિઠા. એ બંને જે નિષ્ણાતો છે એમને અભિવાદન કરે છે અને પોતાનો પરિચય આપતા કહે છે, હું અંતિમ છું અને કાવિઠાથી બોલી રહ્યો છું, તમને પ્રશ્ન કરી રહ્યો છો. તો મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ, હવે મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ બંને સાથે જ બોલે છે, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? તારો શું પ્રશ્ન છે? અંતિમ છે, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? Mr. Bakshi says, that's a good question. By the way, students like you cannot donate blood. Antim says, I know that, sir. I just want to know. Mr. Bakshi says, it is quite safe to donate blood to an HIV patient. The blood donor cannot get infected because the instruments are sterilized. Antim says, thank you, sir. તો આનો પ્રશ્ન એક નાનો હતો પણ ઘણો જ મહત્ત્વનો હતો. અંતિમ એ પ્રશ્ન પૂછે છે, એ જાણવા માગે છે કે આપણે કોઈ HIV દર્દીને બ્લડ એટલે કે રક્ત, લોહી આપીએ તો આપણને એનું ચેપ લાગે? તો મિસ્ટર બક્ષી કહે છે કે આ તારો પ્રશ્ન સારો છે, પણ તારી ઉંમરનો વિદ્યાર્થી રક્તદાન કરી શકતો નથી. તો એનો જવાબ આપતા અંતિમ કહે છે, એ તો હું જાણું છું, પણ મારે તો ફક્ત આ માહિતી મેળવવી છે, વોન્ટ ટુ નો. તો એનો જવાબ આપતા મિસ્ટર બક્ષી કહે છે, બ્લડ ડોનર માટે HIV પેશન્ટને રક્તદાન કરવું એ બહુ જ સલામતીભર્યું છે, સેફ છે. એનું કારણ એ છે કે એમાં વપરાતા બધા જ સાધનોને સ્ટરીલાઇઝ્ડ કરેલા હોય છે, એટલે કે દવાઓથી ચોખ્ખા કરેલા હોય છે, જેના કારણે રક્તદાતાને HIV થતો નથી. તો આ જવાબ સાંભળીને અંતિમ ખુશ થાય છે અને આભાર માનતા કહે છે, થેન્ક યુ સર. હવે એન્કર કહે છે, એન્કર્સ એક સરસ મજાની વાત કરે છે. આમાં નો શબ્દનો ઉપયોગ કેવી રીતે થયો છે એ શીખવા જેવું છે. તો એન્કર કહે છે, યુ શુડ નો એઇડ્સ ફોર નો એઇડ્સ. પહેલો જે નો છે ઉચ્ચાર સરખો જ છે, પણ એ શબ્દનું બંધારણ જુદું છે, KNOW
અને ફોર પછી જે નો વપરાયો છે એ એનો છે. કે એનોનો અર્થ થાય છે જાણવું અને નોનો અર્થ થાય છે કે ના. તો એડ્સને જાણો જેથી એડ્સ ના થાય. આવું એનો સૂત્ર બોલે છે. નો એડ્સ ફોર નો એડ્સ. Before we conclude the conference, let's listen the Harish problem. તો હવે હરીશ નામનો એક છોકરો છે એનો પ્રશ્ન રજૂ કરે છે. એનો શું પ્રશ્ન છે એ હવે આપણે જોઈશું. હરીશ કહે છે, ગુડ ઇવનિંગ સર. I am Harish from Devgad Baria. I have a habit of chewing gutka. Because of this habit, my teeth are spoiled. I want to get rid of this habit. Please help me. Dr. Shah says, in which class do you study, Harish? Harish said, I'm class 9 student. Dr. Shah says, how old is your habit? Harish says, about 2 years. Dr. Shah says, how often do you chew gutka? Harish says, 5 or 6 times a day. Mr. Bakshi, that's terrible. Now tell me, what are your hobbies? Harish says, reading newspaper, magazine and playing on the tabla. Mr. Bakshi says, that's good. Now whenever you feel like chewing gutka, read an interesting news item or article from a newspaper or play on tabla. Be with your friends. Talk to them. Play some games of your choice. Keep your mind engaged in different activities. I am sure you will be able to get rid of this habit. Harish says, thank you. તો હવે જે હરીશ છે એનો પ્રશ્ન છે. હરીશ શું કહે છે એ જોઈએ. હરીશ કહે છે કે મારું નામ હરીશ છે અને હું દેવગઢ બારિયાથી આવું છું. મને ગુટકા ખાવાનો હેબિટ એટલે કે લત પડી ગઈ છે અને મારી આ હેબિટથી મારા દાંત બહુ જ ગંદા થઈ ગયા છે. મારે હવે આ લતથી મુક્ત થવું છે. મહેરબાની કરીને મને મદદ કરો. ડૉક્ટર શાહ કહે છે, હરીશ તું કયા ધોરણમાં ભણે છે? તો એનો જવાબ આપતા હરીશ કહે છે કે હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. તો ડૉક્ટર શાહ કહે છે કે તને આ આદત કેટલા વર્ષથી છે? હાઉ ઓલ્ડ? હરીશ એનો જવાબ આપતા કહે છે કે મને 2 વર્ષથી, લગભગ 2 વર્ષથી. ડૉક્ટર શાહ કહે છે તું દિવસમાં કેટલી વખતે ગુટકા ખાય છે? તો હરીશ કહે છે 5 થી 6 વખત એક દિવસમાં હું ગુટકા ખાઉં છું. મિસ્ટર બક્ષી કહે છે આ તો બહુ જ ખતરનાક કહેવાય, બહુ જ ભયંકર કહેવાય. હવે તું મને તારી હોબીઝ એટલે કે તારા શોખ વિશે જણાવીશ? તો હરીશ કહે છે કે મને સમાચાર વાંચવા, સામયિકો વાંચવા અને તબલા વગાડવા ગમે છે. તો મિસ્ટર બક્ષી કહે છે આ તો બહુ જ સારી વાત છે. નાવ whenever you like chewing ગુટખા, તને જ્યારે ગુટખા ખાવાનું મન થાય તો તારે સમાચાર પત્રમાંથી સારા સારા લેખ વાંચવાના છે, સમાચાર પત્ર વાંચવાનું છે. અને તને તબલા વગાડતા સરસ આવડે છે તો તારે તબલા પણ વગાડવાના. કહેવાનો અર્થ એ છે કે તારે આ તને ગમતા કામ કરવાના. અથવા તારા મિત્રો સાથે તું વાતો કર, રમત રમો, તે પણ તમને ગમતી હોય એવી રમત રમો. ગમે તેમ કરીને તારે તારું માઇન્ડ એટલે કે મન, મગજ એને એંગેજ એટલે કે કાર્યરત કરી દેવાનું છે જુદી જુદી પ્રવૃત્તિમાં. મને ચોક્કસ ખાતરી છે કે તું ચોક્કસ આ તારી આ ટેવથી મુક્ત થઈ જઈશ જો તું આ પ્રયત્ન કરીશ તો. જ્યારે જ્યારે ગુટખા ખાવાનું મન થાય ત્યારે પોતાની ગમતી પ્રવૃત્તિમાં જોડાઈ જવાનું અને મગજમાંથી એ વિચાર નીકળી જાય એવી રીતે જોડાઈ જવાનું. એટલે આપણું એ કામ થઈ જશે. કહેવાનો અર્થ કે આપણને એ લતથી છૂટા પડી શકશું. તો હરીશ એમનો આભાર માને છે. હવે આનો ચર્ચા સભાનો અંત આવે છે. ત્યાં આગળ એન્કર કહે છે, સો ફ્રેન્ડ્સ,
Now it's time to say goodbye. On behalf of the Youth Club, I thank Mr. Bakshi and Dr. Shah for guiding the teenagers. I am also obliged to the boys and girls who trusted us and shared their problems. Again, goodbye and good night. ટેક કેર. જો સાંજનો પ્રોગ્રામ હતો, હવે એ લોકો પછીથી મળવાના નથી, એટલે હવે એ શું કહેશે? ગુડ નાઇટ કહેશે. તો છેલ્લે ગુડ નાઇટ કહે છે તે પહેલાંનો જે પેરેગ્રાફ છે એને આપણે સમજી લઈએ. તો એન્કર બધાનો આભાર માને છે, બધાને આવજો કહે છે, અને યુથ ક્લબ વતી પણ બધાનો આભાર માનતા એ કહે છે કે હું મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ સાહેબને, જેમણે આપણા ટીનેજર્સ એટલે કે તરુણોને માર્ગદર્શન આપ્યું તે બદલ યુથ ક્લબ વતી આભાર માનું છું. અને જે છોકરાઓએ અને છોકરીઓએ એમના પ્રશ્નો આપણી સાથે શેર કર્યા, રજૂ કર્યા, એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. પછીથી તમને બધાને આવજો. ગુડ નાઇટ, શુભરાત્રિ, ટેક કેર, તમે સાચવજો. તો હિયર ઇઝ આપણો Unit 7. Here is our Unit 7 is completed. Thank you. You are watching video from Sri Krunj Education. Subscribe my channel. Press bell icon for more notifications of new videos. Like my video. Thank you for watching video.